પૂર્ણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી તેમજ વરાછા ખાતે આવેલ જનતા ડેરી ખાતે રેડ કરી કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ, જેની કુલ કિંમત ₹28,600ની મત્તાનું વેચાણ થાય તે પહેલા જ ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર AS સોનારાનાઓએ અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા ઇસમોને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ. આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ વિકાસભાઈ હમીરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ મુકુંદભાઈ નોકરી એસઓજી સુરત શહેરનાઓએ મળેલ બાતમી હકીકતના આધારે એસઓજીની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી DB મકવાણા નાઓને સાથે રાખી દુકાન નંબર 789 રઘુરાજ એપાર્ટમેન્ટ અયોધ્યાનગર સોસાયટી પૂર્ણા ગામ સુરત શહેર ખાતે આવેલ અમૃતધારા ડેરી ખાતે રેડ કરતા સદર જગ્યાએથી સંચાલક ભૂપતભાઈ નારાયણભાઈ પરમાર નાઓ હાજર રહી મળી આવેલ, જેઓની ડેરીમાંથી શંકાસ્પદ માખણનો જથ્થો 58 કિલોગ્રામ, કિંમત ₹11,600ની મત્તાનું મળી આવેલ. ત્યારબાદ દુકાન નંબર 4 જનતાનગર બોમ્બે કોલોની પાસે LH રોડ વરાછા સુરત શહેર ખાતે આવેલ જનતા ડેરી ખાતે રેડ કરતા સદર જગ્યાએથી સંચાલક માલિક ઘનશ્યામભાઈ જયરામભાઈ દુધાત નાઓ હાજર મળી આવેલ, જેઓની ડેરીમાંથી શંકાસ્પદ માખણનો જથ્થો 85 કિલોગ્રામ, કિંમત ₹17,000ની મત્તાનું મળી આવેલ. સદર બંને જગ્યાએથી કુલ્લે 143 કિલોગ્રામ માખણ, જેની કિંમત કુલ્લે ₹28,600ની મત્તાનું શંકાસ્પદ માખણનો મુદ્દામાલ મળી આવેલ છે. સદર બંને જગ્યાએથી મળી આવેલ શંકાસ્પદ માખણનો મુદ્દામાલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરી તપાસણી અર્થે જરૂરી સેમ્પલો લેવામાં આવેલ છે. સદર બંને જગ્યાએથી કબજે કરેલ નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલી આપેલ હોય, જે પૃથ્થકરણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.